આરતી પછી ભાંગનો પ્રસાદ અહીં કણે ચાલુ છે જુઓ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આવી ગયા નહીં ફરી પાછા નો વ્લોગ સાથે. આજે છે મિત્રો સવારના 9 વર્ષ થઈ ગયા. આજે છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિને બધાને હાર્દિક શુભકામનાઓ અને બધાને મહાદેવ. તો આપણે જવાનું છે હવે આગળ મિત્રો વાટ જોઈએ ત્યાં, અને પછી જાવશું આપણે ચોમખીધામ શંકર મંદિરે, એટલે શિવ મંદિર જોવારી. તો અહીંયા આગળ બાઇક છે, એક બાઇક લઈને આપણે જવાનું હોય. અને મિત્રો વાટ જોઈ રહ્યા છે, અને વાગી ગયા છે લગભગ અત્યારે 11. તો ચલો આપી જઈએ ભોળાનાથના મંદિરે. તો મિત્રો આપણે પહેલાં તો કુળદેવ શ્રી વચીમાતાજીના દર્શન કરી લીધા, અને બાઇક અહીંયા વળીએ. અને મિત્રો આવે, મિત્રોને અહીંયા વાટ જોવાની કે હમણાં આવી રહ્યા. તો આપણે અત્યારે ફેટ એનો કરવાનો હોય ને પછી જઈશું આપણે શિવ મંદિરે. તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. પૂરેપૂરો મહાશિવરાત્રિનું આયોજન હું તમને દેખાડીશ. અમારા ગામનું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે હાજી પણ અલગ અલગ વ્લોગ જોઈ શકો. તો મિત્રોને આવવાની તૈયારીને આપણે વેડિંગ કરી રહ્યા છીએ. શેર કરી નાખજો વિડીયો, જેથી ઘણા લોકો સુધી આપણો વ્લોગ પહોંચી શકે. લાઇક કરો. તો મિત્રો કેજે ભાઈ આવી ગઈ, કેજે ભાઈ. હર હર મહાદેવ. તો મહાશિવરાત્રિ નિમિત્તે બે શબ્દ. કાલ હર, દુઃખ હર, દરિદ્ર હર, રોગ હર, હર 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 મહાદેવ. તો આપણે શિવ મંદિર અહીંયાથી દર્શન કરી જઈશું. આ ભાઈને દર્શન કરવાનું બાકી, આપણે દર્શન કરી લીધા હે. તો ચલો ગાઈસ, થોડી દેર में ભરતભાઈ એક વાર કહી દો મહાદેવ મહાદેવ. મંત્ર બોલો. મંત્ર બોલ. कर्पूरगौरम करुणावतारम संसार सारम भुजकेंद्र हारम सदा वसंतम हृदय रविंदे भवम भवानी सहितम नमामि. जो प्योर मंत्र बोल गया भाई. तो चलो थोड़ी વાર નીકળશું આપણે હવે. તો મિત્રો ફાઇનલી શિવ મંદિર પહોંચી આવે છે. જય સોમનાથ, જય સોમનાથ. તો મિત્રો આ બાજુ મહાપ્રસાદ રાખેલ છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. એ મહાજ બનાય આમ જો જોબારી હિન્દુ યુવા સંગઠન. મિત્રો આ બાજુ આપણા ગામના વડીલો બેઠા છે જુઓ, અને આ બાજુ છે આપણે લાઈન મૂવી ગયા અહીં મહાપ્રસાદ રાખેલ છે ત્યાં. કે જે તું રાજી સોરા રાજી એમ જ કહેજા. મેસા બ્લોક કરો સબસ્ક્રાઇબ કરો પણ બરા રહ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે તું બોલ. હા છોટિયા બોલો, છોટિયા. હા બોલ. લાઈક સબસ્ક્રાઇબ કરો બસ. આને જો ઓરો જો આય કરના ઈ કર ઈ લે. હેલો ગાઈસ, છોટુ એક વાર બોલ હેલો ગાઈસ. તાર નામ બોલો. નામ બોલ. કોણ હે? ડેન્જર આદમી છે. કૃષ્ણ ભાઈ ભાઈ બોલ. તગડો ભાઈ. એમપી એ ભાઈ ચાલુ જણા ના કરે ઢપડા ખાલી કરે. સમાજ સેવા એટલે એમાં કાંઈ ન હોય. સમાજ સેવા ઢપડા ખાલી કરતો એટલે હાલે. બંધ કરતો. તો મિત્રો આરતી ચાલુ છે અને અંદર જગ્યા નથી, બારે આપણે ઉભા અહીંયા.
તો આરતી પછી ભાંગનો પ્રસાદ અહીં કણે ચાલુ છે જુઓ. ફૂલ સ્ટોકમાં કારીગર બાબા જો મિત્રો ભાંગ પીએ રહ્યા ચડીને જાય ઉમ્મીદ ચાલુ છે તો સર્વેને પ્રસાદ લેવા તમારે વિનંતી અને પબ્લિક પણ ફૂલ હે જો અને હિન્દુ મહાસંમેલન ચાલુ થવાનું છે તો એમાં જલ્દી આવી ધંધો જો ધંધો ભાઈ નો હાલે સેવા સેવા તો હુંથી મિત્રો આવી ગયા આપણે ભીમાશંકર મહાદેવ અને જો અહીંયા આપણા મિત્રો બેઠા હે એની ખાસ ફરમાઈશ છે ભાઈ વ્લોગમાં લઈ લેજો. આ છે મહાદેવ બડા નાનું મંદિર બીજું આપણે જૂના ગામમાં આવેલ ત્યાં જુઓ. હુંથી આપણે અહીંયા આવી ગયા અહીં દર્શન કરવા માટે. તો મિત્રો રામ મંદિર આપણે હાલીને ગયા હતા શંકરે નવા શંકરે રામ મંદિર પહોંચ્યા હાલીને કહેજે ભાઈ ની ફરમાઈશ હતી. અને જો અહીં કણે લાઉડ બોલે ચાલુ છે અને આપણે ફરી પાછા શંકરે જઈ રહ્યા શિવ મંદિર ચોબારી. जब हमारे भारतवर्ष की ओर अंग्रेजों ने बुरी नजर डाली तभी कहीं दूर एक छोटी सी मणिकर्णिका के अंदर पनप रहा है एक योद्धा. यही मणिकर्णिका आगे चलकर बनी झांसी की रानी लक्ष्मीबाई, जिसने चटाया अंग्रेजों को धूल. बोंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी.
नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, बात जंग की घड़ी की तुम हार दो। मान शान या की जान का उदाहरण आज ये धनुष के बाण में उधार दो। आरंभ है प्रचंड। महारानी साहब, फिरंगियों ने महल को चारों तरफ से घेर लिया है महारानी साहब। लाइए, कुंवर को हमें दीजिए। चलिए कुंवर, अब आपको भी हमारे साथ रणभूमि में चलना होगा। मैं अपनी झांसी किसी को नहीं दूंगी। जय मां भवानी। भाग भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है। भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है। फिरंगी भाग भाग रे अश्वशरीर प्रचंड विकट ये मनोहर लक्ष्मी बाई है। शोले बरसेंगे अब तुझ पर तेरी शामत आई है। भारी बात देखो, तेरे शीश को लेने आई झांसी की रानी आई। झांसी की रानी आई। भाग भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है। भाल तिलक पर हाथ खड़क, दुर्गा है काली माई है। आज की सभी नारियां हैं रानी लक्ष्मीबाई, और इन सभी नारियों को शत शत नमन। તો મિત્રો હિન્દુ યુવા સંગઠનનું પ્રવચન ચાલી રહ્યું છે. જુઓ આપનો સંકલ્પ હોવો જોઈએ. તમે જ્યારે મહાદેવના મંદિરમાં જાઓ સિદ્ધરાજ મહારાજ, ત્યારે એવું દૂધ વેરા. કહેવાનું કે હું એટલું જ સુખી થાઉં, મારો વિસનભાઈ પરિવાર આવી ગયા છો. સુખી થાય, પણ ભારત દેશનો વસ્તુ હિન્દુ માત્ર. આજે મેં એક સામને એક સંત એમ કહેતા હતા કે મેં જિંદગી ભર જે મેં તપ કર્યું છે બાપુ,
જિંદગી પર ઉપવાસ રાખ્યા છે અને આ બધું તપ મારું બાંગ્લાદેશમાં જે મારા હિન્દુ ભાઈઓને મારી નાખવામાં આવ્યા છે એના આત્માના કલ્યાણ માટે મારા જિંદગી પર હું તપ આપું છું. એટલે આવી આપણી ભાવના હોવી જોઈએ કે માત્ર પ્રવચન આપીને બે સારા સારા શબ્દ બોલીને આપણું વિરામ ન થઈ જાય, પણ આપણું જીવન પણ જાગતી જ્યોત અને વરસાદ હોવી જોઈએ. આપણું જીવન કાયમ માટે આ નશો કોઈથી ઉતરે જ નહીં કે આપણે હિન્દુ છીએ, આપણે રામ અને કૃષ્ણની સંતાન છીએ. તો એક સમરસતાની વાત ખાસ તમારા અંતરમાં લેજો, કારણ કે હું તો વર્ષોથી કહું છું કે મને એવું ભવિષ્ય દેખાય છે કે આપણા 12 જ્યોતિર્લિંગની અંદર દરેક ધર્મના લોકો પૂજા કરતા હશે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. હજી જો મારા શબ્દો યાદ રાખજો, કારણ કે અત્યારે એવું છે કે એકને રાખશો તો બીજું નારાજ, એની કરતા 4 વર્ણ ના રાખો. એવું થશે કે આપણા જેટલા અંબાજીથી લઈ મોટા તીર્થ સ્થાન હોય અને એવી કરતે કરતે આપણા મનમાંથી જે એકબીજાની ભ્રાંતિઓ છે, ખરેખર આ ભ્રાંતિઓ સિવાય કશું નથી. એક યુદ્ધ તો આપણે એમાં હારી ગયા હતા કે કુવામાં ગાય નાખી દીધેલી અને પછી કેસરિયા કરીને યુદ્ધ હારી ગયા હતા અને માતાઓ 500 બહેનોને અગ્નિની અંદર પડવું પડી ગયું. મારે જેવા બ્રાહ્મણને બોલાવી ગાય બહાર કાઢી યજ્ઞ કરી પાણી શુદ્ધ કર્યું તો જાતું શું હતું? આજના તારીખમાં આવું બને તો મારા જેવો બ્રાહ્મણ એમ કહેશે લાવો ગાયની હત્યા હું લઈ લઈશ. હજારો વખત ભલે મારે તો મિત્રો હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. ચાલો છે આગ દો ભાઈ જોરો રાઈડ ઉતારો લાઈક કરો. તો મિત્રો અહીંયાથી આપણે સીધા જ પહોંચ્યા હવે વાડીએ અને મહાશિવરાત્રી નિમિત્તે સારું એવું આપણે આયોજન રાખેલું હતું. તમને કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો. ને અત્યારે વાડી પહોંચ્યા છીએ ને એકદમ સુંદર મજાનું આયોજન આપણે ગામમાં હતું. તમને કેવું લાગ્યું તે એકવાર જરૂરથી અમને જણાવજો. તો કરી નાખો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. ત્યાંથી આવા મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર જાજો નહીં, કારણ કે ડેલી તમે આવા વ્લોગ જોઈ શકો. તો મળીએ ફરી પાછા નવા વ્લોગમાં. જય મુરલીધર, જય માતાજી.